સ્વાગત છે તમારું બધાનું દેશ અને દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર વિડીયોમાં। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આવા દરરોજ ન્યૂઝ ચેનલ માટે આજે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो भारत ने घर में घुसीने मारीशुं तेवुं पाकिस्तान तरफथी आज नवुं निवेदन आपवामां आव्युं छे। त्यारे मित्रों तमे जाणो छो के भारत अने पाकिस्तान वच्चे छेल्ला घणा बधा वर्षोथी संबंध बगड़ेला छे अने खास गया वर्षे ज्यारथी भारत अने पाकिस्ताननुं युद्ध थयुं छे त्यारथी भारते पाकिस्ताननुं पाणी रोकी लीधुं छे अने पाणी रोक्या पछी पाकिस्तानमां भूखमरो होवाथी पाकिस्तान पाणी माटे तड़पी रह्युं छे अने गमे ते शब्दोनो प्रयास करी रह्युं छे। त्यारे आजथी थोड़ा दिवस पहेला मित्रों जे छे ते भारतना रक्षा मंत्री राजनाथ सिंहे पण मोटुं निवेदन આપ્યું હતું કે જો ભારતનો પાડોશી દેશ એટલે કે પાકિસ્તાન કોઈ પણ પ્રકારની હરકત હવે ફરીથી કરશે તો આ વખતે ભારત જે છે તે છોડશે નહીં, કડકમાં કડક જવાબ આપશે વળતો તેવું મિત્રો જણાવવામાં આવ્યું હતું। તો આનો વળતો જવાબ મિત્રો પાકિસ્તાન તરફથી આપવામાં આવ્યો છે। તમને જણાવી દઈએ તો પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું છે। ખ્વાજા આસિફે મિત્રો ભવિષ્યને લઈને કહ્યું છે કે તેમણે કહ્યું કે ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારનું ભારત પાકિસ્તાનનું યુદ્ધ થશે તો ભારતીય ने घर में घुसीने मारीशुं तेवुं पण ख्वाजा आसिफे मित्रों निवेदन आप्युं छे। राजनाथ सिंह द्वारा मित्रों जे पाकिस्तान ने आपवामां आवेली धमकी हती थोड़ा दिवस पहला तेना वळता जवाबमां मित्रों पाकिस्ताने आ जवाब आप्यो छे। त्यारे पाकिस्तान ने मित्रों अत्यारे हाल मित्रों एना देशनी हालत एटली खराब छे के मित्रों खावा पीवा माटे पण फाफाशे। युद्धनी परिस्थिति वच्चे पेट्रोल डीजल पूरुं थई चूक्युं छे छतां पण पाकिस्तान जे छे ते नापाक हरकत करवानुं छोडतुं नथी। आनी वच्चे पाकिस्तान खुद मित्रों जाणे छे के जो युद्ध थाय छे तो भारत पाकिस्तान ने मित्रों काचे काचुं चावी जाय तेम छे छतां पण मित्रों पाकिस्तान वारे वारे आंगળી करे छे। तो आ परिस्थितिमां मित्रों तमारुं शुं कहेवुं छे, खास करीने पाकिस्ताने जे आ निवेदन आप्युं छे तेनो वळतो जवाब कोमेन्टमां लखीने जणावी आपजो। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો શું ઉનાળામાં જ હવે વાવણી કરવી પડશે? જે હા મિત્રો ઉનાળામાં એક પછી એક નવી નવી સિસ્ટમો ગુજરાત રાજ્યમાં બની ગઈ છે ત્યારે તેની વચ્ચે 1 થી લઈને 4 તારીખ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદી સિસ્ટમ આવી અને હવે આના પછી જે છે તે નવી સિસ્ટમની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી દીધી છે। આ જોતા તમને એવું લાગી રહ્યું હોય કે મિત્રો શું એક પછી એક સિસ્ટમ આવી રહી છે તો આનો મતલબ શું ચોમાસું બેસી ગયું છે? તો મિત્રો એવું નથી, ભર ઉનાળે જે છે તે લગાતાર સિસ્ટમો આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં જાણે ઉનાળામાં જ વાવણી કરવી પડે તેવું ઘણા બધા લોકો સવાલ કરી રહ્યા છે કારણ કે સ્થિતિ એવી બની ગઈ છે કે જેમ ચોમાસું ચાલી રહ્યું હોય એવી રીતના મિત્રો એક પછી એક જે છે તે નવી નવી સિસ્ટમો ગુજરાત રાજ્યને ધમરોળી રહી છે। તેની વચ્ચે અંબાલાલ પટેલે આવનારા દિવસોને લઈને એક નવી આગાહી વ્યક્ત કરી દીધી છે। ગુજરાતમાં 1 થી 4 તારીખ દરમિયાન ભારે વરસાદો પડ્યા અને આટલું જ નહીં, હવે આવનારી 7 તારીખથી જે છે તે ગુજરાત ઉપર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભૂક્કા બોલાવશે તેવી નવી આગાહી દર્શાવી દેવામાં આવી છે। જેની વચ્ચે આવનારી 7 થી લઈને 10 તારીખ વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતના હવામાનમાં ફરી તોફાની બની શકે વાતાવરણ। આ સમયગાળા દરમિયાન પવનોનું જોર વધશે, વરસાદી માહોલ જામશે અને કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક જેમ કે બાજરી, તલ અને ફળોના રાજા ગણાતા કેરીના પાકને મોટું નુકસાન પહોંચી શકે અને અત્યારે ઓલરેડી પહોંચી પણ ગયું છે। 1 થી 4 તારીખમાં જે વરસાદ પડ્યા હશે એમાં ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન ગયું છે અને હજુ આવનારી 7 થી 10 તારીખની નવી આગાહી જાહેર કરી દીધી છે। તો ખેડૂત મિત્રો તમામ પ્રકારની તૈયારીમાં રહેજો। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો આખી દુનિયા જોતી રહી ગઈ। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે ભારતે કંઈક એવું કર્યું છે કે આખી દુનિયા જોતી રહી ગઈ અને ભારત દેશના તમામ લોકો માટે આ ગર્વ લેવા જેવી બાબત ગણાવી શકાય કારણ કે તમને જણાવી દઈએ તો અત્યારે દુનિયાભરની અંદર યુદ્ધની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કોઈ પણ દેશોએ પોતાના જહાજો કાઢવા હોય તો પણ લોઢાના ચણા ચાવવા બરાબર છે। એટલે કે ગેસ, પેટ્રોલ, ડીઝલ જે છે તે તમામ દેશો બહાર દેશમાંથી લાવે છે। મોટાભાગના દેશો જે છે તે ઈંધણ એટલે કે કાચું તેલ, ઓઇલ અથવા તો મિત્રો પેટ્રોલ, ગેસ, એલપીજી આ બધી વસ્તુઓ બહાર દેશો તરફથી પોતાના દેશમાં લાવે છે। તેવી રીતના ભારત પણ મિત્રો બહારથી જે છે તે ઓઇલ અને જેટલા પણ આ ઈંધણ છે તેની આયાત કરે છે। આવી પરિસ્થિતિમાં યુદ્ધ વચ્ચે જે છે તે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો બ્લોક કર્યો હતો જેથી બધા દેશોમાં અત્યારે પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ ગઈ હતી અને મોટા ભાગના દેશોના જહાજો નીકળવા મુશ્કેલ બન્યા હતા। નાના નાના દેશો જેમ કે શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ આ બધા દેશો અને સિંગાપોર લાગુના દેશોમાં
દિવસોમાં તો ખૂબ જ સ્થિતિ કફોડી બની હતી, ત્યારે ભારતના ટોટલ 8 જહાજોએ રસ્તો ઓળંગ્યો છે. આ ભારત માટે ગર્વ લેવા જેવી બાબત ગણાવી શકાય, કારણ કે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો કેટલા સારા છે આ બાબતથી મિત્રો તમે જાણી શકો કે ભારત જ્યાં મિત્રો બીજા દેશોના 1-2 જહાજો નીકાળવામાં પણ મિત્રો જે છે તે ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેની વચ્ચે ભારતના 8 જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી બહાર નીકળ્યા છે, યુદ્ધના રણ મેદાનમાંથી મિત્રો બહાર આવ્યા છે. ત્યારે પાકિસ્તાનના મિત્રો 2 જહાજોને બોમ્બથી ઉડાડી દેવામાં આવ્યા હતા ઈરાન તરફથી, જ્યારે ભારતના એક પણ જહાજને કોઈ નુકસાન પણ ગયું નથી અને 8 જેટલા જહાજો જે છે તે મિત્રો ભારતના સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તો આ ભારતીયો માટે ગર્વ લેવા જેવી બાબત ગણાવી શકાય. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ, ખાસ કરીને સાવચેત થઈ જજો, નહીતર તમારે પણ 30,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, તેની વચ્ચે વાત કરીએ મિત્રો વધતા જતા પ્રદૂષણને લઈને ખાસ કરીને ગયા વર્ષે પણ મોટી જાહેરાત કરવામાં આવી હતી, તેના વિશે ફરીથી તમને સમજાવી દઉં. મિત્રો તમને નહીં ખબર હોય, પરંતુ ખેડૂતો ઉપર 30,000 રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો હતો. તેની વચ્ચે વધતા જતા જે પ્રદૂષણ છે તેને ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને અત્યારે જે મિત્રો પ્રદૂષણ વધી રહ્યું હતું આ પરિસ્થિતિની સામે લડવા માટે અને પ્રદૂષણ ઘટાડવા માટે આ મામલે કેન્દ્ર સરકારને એક મોટો નિર્ણય લીધો હતો. ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ પરાળી બાળનાર ખેડૂતોને 30,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે જે પણ ખેડૂતો પોતાના ખેતરની અંદર પરાળી બાળે છે તો આવા ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ ફટકારવાની જાહેરાત કરવામાં આવી હતી. કારણ કે મિત્રો આજે આ પરાળીનો ધુમાડો છે તે બાળવાને કારણે મિત્રો જે ધુમાડો નીકળે છે એનાથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને જે પણ ખેડૂતો પરાળી બાળી રહ્યા હોય તેમને 30,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જાહેરાત કરવામાં આવી હતી. આ મામલે જો ખેડૂતો આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારું શું માનવું છે જરૂર કોમેન્ટમાં લખી દેજો. શું ખરેખર ખેડૂતોના નુકસાનથી આ દંડ જે ફટકારવામાં આવ્યો છે તે યોગ્ય છે કે નહીં? તમારો શું ભાવ છે આ મુદ્દે કોમેન્ટમાં લખજો. ત્યારબાદના મહત્વના સમાચાર, મોદીજીની યોજનાઓ ગરીબો માટે વરદાન સાબિત થઈ, અમિત શાહે કરી સૌથી મોટી જાહેરાત. ત્યારે મિત્રો અમિત શાહ જે છે તેમણે અવારનવાર મિત્રો મોટું નિવેદન આપતા હોય છે, તેની વચ્ચે અમિત શાહે શું કહ્યું તેના વિશે વાત કરીએ તો અમિત શાહે આ સંદર્ભે કહ્યું કે વડાપ્રધાન મોદીએ નાગરિકો માટે આવાસ, આરોગ્ય અને અન્ન રાશન યોજનાઓ આપી છે. આવી મોટી યોજનાઓ વિશ્વના કોઈ પણ દેશમાં મળતી નથી. એટલે કે ભારતની સરકાર લોકોનું એટલું ધ્યાન રાખે છે કે ખાવા માટે મફત અન્ન આપે છે, રાશન યોજનાની અંદર, રાશન કાર્ડની અંદર રહેવા માટે મફતમાં આવાસ પણ આપે છે લોકોને, અને જો કોઈ લોકને કોઈ બીમારી થાય, કોઈ રોગ સર્જાય તો આવી પરિસ્થિતિમાં આયુષ્માન કાર્ડની અંદર મફત સારવાર પણ આપવામાં આવે છે. તો આ રીતની મફત સારવાર, મફત ઘર કે મફત રાશન જે છે તે દુનિયાના બીજા કોઈ દેશમાં મળતું નથી. આ માત્ર મોદી સરકાર ભારત દેશના નાગરિકોને આપી રહી છે, બીજે ક્યાંય આ પ્રકારની યોજના નથી તેવું મિત્રો અમિત શાહે કહ્યું. સાથે મિત્રો અમિત શાહે કહ્યું કે 2014 પછી જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી જે સ્પીડ ઉપર વિકાસ થઈ રહ્યો છે અને લોકોના કામો થઈ રહ્યા છે તે ખરેખર અભૂતપૂર્વ છે તેવું પણ અમિત શાહે માહિતી આપી. અને આ મામલે ઘણા બધા લોકો કોમેન્ટમાં લખતા પણ હોય છે કે ઘણા બધા લોકો તો એવા છે કે જે મોદી સરકારની આ યોજનાનો લાભ લઈને પોતાના ઘર ગુજરાનો પણ ચલાવી રહ્યા છે. મોદી સરકારની યોજનાઓથી લોકોને લાભ મળી રહ્યો છે કે નહીં? તમે કઈ કઈ યોજનાઓનો લાભ લઈ રહ્યા છો અને અમિત શાહની આ વાતથી સહેમતી ધરાવશો કે નહીં? બધી વસ્તુ કોમેન્ટમાં લખી આપજો. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધ વધી રહ્યું છે, વિશ્વભરમાં મોટી ખલબલી મચી ગઈ છે. ત્યારે તમને જણાવી તો આજે શું થયું છે મિત્રો, આ યુદ્ધ જે છે તે અમેરિકાને હવે ભારે પડી રહ્યું છે, કારણ કે અમેરિકા અત્યાર સુધી ગમે તે દેશ ઉપર યુદ્ધ કરીને મનમાની ચલાવતું હતું, પરંતુ ઈરાને વળતો જવાબ એટલો મજબૂત આવ્યો છે કે હવે અમેરિકાને આ યુદ્ધ રોકવાની મજબૂરી આવી ગઈ છે. ત્યારે અત્યાર સુધી મિત્રો અમેરિકા જે છે તે કોઈ પણ નાના મોટા દેશ ઉપર ચડાઈ કરતું હતું અને નાના મોટા દેશોને હેરાન કરતું હતું. એવી જ રીતના તેમણે ઈરાન ઉપર પણ યુદ્ધ શરૂ કર્યું હતું. અમેરિકાને એવું હતું કે આ યુદ્ધ જલ્દી જ પૂરું થઈ જશે, પરંતુ ઈરાને આ યુદ્ધ ખેંચી કાઢ્યું છે અને મોટા ભાગે હવે ઘણા બધા લોકોને એવું કહેવું છે કે આ યુદ્ધમાં કાયદેસર રીતે ઈરાનની જીત થઈ રહી છે, કારણ કે અમેરિકાના કરોડો રૂપિયાના જે મોંઘા જેટ ફાઇટર છે, વિમાનો છે, તેમને મિત્રો ઈરાન તરફથી પાડી દેવામાં આવી રહ્યા છે અને ઈરાનના મામૂલી મિત્રો જે હથિયારો છે તેનાથી અમેરિકાના વેલ ડેવલપ ટેકનોલોજી ધરાવતા કરોડો રૂપિયાના વિમાનો ધરાશાયી કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ 7 ફાઇટર જેટ અમેરિકાના જે છે તે નાશ પામ્યા છે, ઈરાન દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી છે. તેની અંદર મિત્રો ઈરાન જે છે તે હવે અમેરિકાને ટોર્ચર કરી રહ્યું હોય તેવી રીતનો જવાબ આપી રહ્યો છે, કારણ કે એક બાજુ અમેરિકા યુદ્ધ પૂરું પણ નથી કરી રહ્યું અને બીજી બાજુ આ યુદ્ધમાં અમેરિકાને જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટમાં કરજો. તો મળીએ કાલે હવામાન વિભાગના નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.